પ્રોહિબિશન ગરફોડ તથા નાણાં ધીરધાર ગુનામાં સંડોવાયેલ 6 ઇસમોની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા। અસામાજિક તત્વોની પ્રવૃત્તિ અંકુશમાં આવે, શહેરમાં ધાર્મિક પ્રસંગો સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હરકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા સૂચનાના આધારે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશભાઈ કનીજાનું પોલીસ કમિશનર તરફથી પાસા વોરંટ ઇસ્યુ કરાતા કપુરાઈ પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો। ઘરફોડ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ કિરપાલસિંહ ઉર્ફે ચીરુ ગુરુમુખસિંહ સિકલીગરને કાલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે। નાણાં ધીરધાર અંગેનું લાયસન્સ ન હોવા છતાં સાગરીતો સાથે મળી ફરિયાદીને મોકલેલ 30 ગ્રાહકોને વ્યાજે રકમ આપી સિક્યુરિટી પેટે કોરા ચેકો તથા સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરાવી લઈ ફરિયાદીને આરોપીઓને વ્યાજ સહિત પરત નાણાં આપેલ હોવા છતાં સાગરીત સાથે મળી ફરિયાદીને યેન કેન પ્રકારે હેરાન પરેશાન કરતા ફરિયાદી સાથે મારઝૂડ ધમકી આપનારા સાથે જ ગોત્રી પોલીસ સ્ટેશન પણ આવો જ ગુનો નોંધાયેલ હતો। ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ ઘનશ્યામ ફૂલબાજે, કિરણ કહાર, સન્ની ધોબી, કિરણ વાસીને સુરત તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।